13 દિવસના યુદ્ધમાં અમેરિકાને ફીણ આવી ગયા છે કે શું? બીજી વાત એ છે કે ઈરાનના એક નાનકડો ટાપુ છે અને એમાં આખી ઈરાનની અને દુનિયાની ઇકોનોમી એના ઉપર ચાલે છે અને એટલે જ અમેરિકા ત્યાં હુમલો નથી કર્યો. આજે આપણે આ બે મુદ્દાની વાત કરીએ. નમસ્કાર. ઇઝરાયલ અમેરિકાએ યુદ્ધ કર્યું તો ઈરાને દુનિયાની અર્થવ્યવસ્થા હવે ખોરવી નાખી છે. ઈરાન હવે એટલું જ કહે છે કે અમેરિકાએ યુદ્ધ ભલે શરૂ કર્યું પણ યુદ્ધનો અંત તો અમે જ લાવીશું. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીએ એવું સ્વીકારી લીધું છે કે અમે ગફલતમાં રહી ગયા. એનર્જી સેક્રેટરી ક્રિસ રાઇટે એવું કહ્યું છે કે અમારી ગણતરી ઊંધી પડી. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેશે અને મિડલ ઇસ્ટના દેશો પર પણ હુમલા કરશે એમ નહોતું વિચાર્યું. અત્યારે અમેરિકાના અખબારમાં જે રિપોર્ટ આવે છે એ મુજબ યુદ્ધ રોકવા માટે ટ્રમ્પ પર પ્રેશર છે અને એના 5 કારણો છે. પહેલું એ છે કે ઓઇલના ભાવમાં વધારો થયો, અમેરિકા પર એની માઠી અસર પડી છે. અમેરિકનોનો વિરોધ છતાં યુદ્ધ કરતા ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી છે. યુદ્ધમાં અમેરિકાના 7 સૈનિકો અત્યાર સુધી માર્યા ગયા છે. યુદ્ધમાં $2 લાખ અબજ ખર્ચ અત્યાર સુધી થઈ ચૂક્યો છે. અને 5મું કારણ નવેમ્બરમાં અમેરિકાના મિડ ટર્મ ઇલેક્શન છે. આપણે એક ફોટો પણ જોયો તો બધાએ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં 100 જેટલા પાદરીને બોલાવીને પ્રેયર કરાવી હતી. ટૂંકમાં ખોટા શકને આ ખોટું કામ થઈ ગયું છે. હવે બંધ કેમ કરવું એનો રસ્તો મળતો નથી. આનું મુખ્ય કારણ એ છે કે ટ્રમ્પ નેતન્યાહુના ગેમ પ્લાનમાં ફસાઈ ગયા છે. તેમને ઈરાનને પાડી દેવું હતું પણ એકલા હાથે શક્ય નહોતું એટલે ટ્રમ્પનો એમણે ઉપયોગ કરી લીધો. નેતન્યાહુ માટે યુદ્ધ અને આ પ્રકારનું વાતાવરણ બિલકુલ નવું નથી. અમેરિકા માટે આ વાત નવી છે. હવે વાત નાનકડા આઇલેન્ડ એટલે કે ટાપુ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.